જય માતાજી મિત્રો. તો આપણે અત્યારે જો ટંકારા સીએનજી પુરાવી અને આપણે જવાનું ઝીલરિયા ચોકની મેલડીમાં દર્શન કરવા, મગન ટોયટાની મેલડી. તમે કે લાવ વ્લોગ શૂટ કરી અને તમને દર્શન કરાવો એટલા માટે વ્લોગ શૂટ કરી. મેં કીધું હે ને વ્લોગ શૂટ કરીને તો તમને દર્શન કરાવું ઝીલરિયાના મેરડીમાંના, એટલા માટે વ્લોગ શૂટ કર્યો. આપણે રસ્તાનું કંઈ નહીં લે, તમને સીધા હે ને અહીંયા જઈને દર્શન જ કરાવીશ. તો વ્લોગમાં બન્યા રહીજો. ઝીલરિયાના ચોકની મગન ટોયટાની મેરડી દર્શન કરી લો બધા. લીમડાના ઝાડ નીચે બેઠીમાં મેરડી, મેરડીમાંનું મંદિર, ઝીલરિયા ગામ, મગન ટોયટાની મેરડી. હજુ બીજું મંદિર આવેલું કે અહીંયા મેરડીમાંનું ચોકના મેરડીમાં. અને અહીંયા જ પ્રસાદ ચાલુ, રવિવાર એના જ પ્રસાદ ને બધું ચાલુ. અને મેરડીમાંનો થડો દર્શન કરી લો. લીમડાના ઝાડ નીચે છે. આપણે માતાજીના દર્શન કરી લીધા એકદમ શાંતિથી. માણા જાજુ હતું એટલે જાજુ વ્લોગ ન બનાવ્યો. સરસ મજાના દર્શન થઈ જાજો. સામે જ મંદિર આવેલું છે. અને હવે આપણે નીકળશું અહીંયાથી રિટર્ન ઘર તરફ. જામનગર રોડ અને આ બાજુ પડદરિયા ટોલ ટેક્સથી તરત વળી જાવ એટલે સીધું મંદિર આવી જાય. આપણે સરસ મજાના દર્શન કરીને રિટર્ન જો હુંરા રસ્તે હાલ્યા એટલે પાંડા તીરથ પહોંચ્યા, ખડી ઉભા. તમારે અહીંયા જવું હોય ને તો કદાચ જામનગર સાઈડથી આવો ને તો પડદરીથી પહેલાં ટોલ ટપ્પી અને તરત વળી જવાનું ડ્રાઈવર સાઈડ. અને જો આ સાઈડ રાજકોટ બાજુ આવો પડદરી 4 કિલોમીટર હાલો ને એટલે ખાલી સાઈડ વરો ને એટલે અહીંયા 15 કિલોમીટર જેવું થાય. ઝીલરિયા ગામમાં જ આવેલું મંદિર, સરસ મજાનું શાંતિની અનુભૂતિ થાય. આમ બહુ મજા આવે. અને ભૂવા મગન ટોયટાને મળો, મજા આવે.